શ્રી ઓમા અગ્રવાલ આદર્શ હાયર સેકન્ડરી સ્કૂલ ડીસા, ધોરણ 11, વિષય રાજ્યશાસ્ત્ર, પ્રકરણ 1, રાજ્યશાસ્ત્રનો ખ્યાલ. રાજ્યશાસ્ત્રના અભ્યાસનું મહત્ત્વ. મિત્રો, આગળના લેક્ચરમાં આપણે જોયું કે રાજ્યશાસ્ત્રનો વિષય વ્યાપ એટલે કે કાર્યક્ષેત્ર, અભ્યાસ ક્ષેત્ર સેમ ટુ સેમ એવો જ આ પ્રશ્ન છે. આ પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે કે રાજ્યશાસ્ત્રના અભ્યાસનું મહત્ત્વ જણાવો. તો રાજ્યશાસ્ત્રની વ્યાખ્યા તપાસ્યા બાદ હવે આપણે રાજ્યશાસ્ત્રના અભ્યાસની અગત્ય વિશે ચર્ચા કરીશું. રાજ્યશાસ્ત્રના અભ્યાસની અગત્ય નીચે દર્શાવેલ પ્રમાણે છે. તો પહેલો મુદ્દો છે જીવનમાં રાજ્યની વધતી દરમિયાનગીરીને અટકાવવા માટે. રાજ્યનું કાર્યક્ષેત્ર દિવસે દિવસે વધતું જાય છે મિત્રો. તેને કારણે જીવનમાં તેની દરમિયાનગીરી પણ વિસ્તાર પામી રહી છે. નાગરિક રાજકારણના સંપર્કમાં આવ્યા વગર રહેતો જ નથી. પોતાના દેશની સરકાર, નગર, સ્કૂલ, કોલેજ, દેવર, મંદિર, વેપારી પેઢી, મજૂર સંઘો, ક્લબો, રાજકીય જૂથો અને પક્ષો વગેરેના વિવિધ સ્વરૂપે સંપર્ક દ્વારા તે રાજકારણ સાથે સંબંધમાં આવે છે. આમ રાજકારણ એ માનવીય અસ્તિત્વની એક વાસ્તવિકતા છે. વ્યક્તિના જીવનમાં રાજ્યની દરમિયાનગીરી તે ઈચ્છે કે ન ઈચ્છે તો પણ દિવસે ને દિવસે વધતી રહી છે. આવી દરમિયાનગીરી રાજ્ય વ્યક્તિના જીવનમાં ક્યાં સુધી કરી શકે અને ક્યાં સુધી ન કરી શકે એ જાણવા માટે રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. નંબર 2માં જોઈએ મિત્રો તો હકો અને ફરજોથી માહિતગાર થવા માટે. રાજ્યશાસ્ત્રના અભ્યાસથી આપણે આપણા મૂળભૂત હક અને ફરજો અંગે માહિતી મળે છે. હકથી વાકેફ થવા તથા હકોના રક્ષણ માટે શી જોગવાઈઓ છે તેનો ખ્યાલ પણ રાજ્યશાસ્ત્રના અભ્યાસથી આવે છે. અને આ કારણસર પશ્ચિમના રાજ્યોમાં દરેક વિદ્યાર્થી માટે દેશના બંધારણનો તથા દેશની રાજ્ય વ્યવસ્થાનો અભ્યાસ કરવો ફરજિયાત છે. લોકશાહી રાજ્યમાં તો રાજ્યશાસ્ત્રનો અભ્યાસ દરેક નાગરિક કરે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે તે વડે તે ઉત્તમ નાગરિક બની શકે છે. નંબર 3માં જોઈએ મિત્રો તો સરકારના પ્રકારોની જાણકારી મેળવવા માટે. રાજ્યશાસ્ત્રના અભ્યાસથી સરકારના પ્રકારો પૈકી કઈ સરકાર સારી તે આપણે જાણી શકીએ છીએ. માટે એ વિચારવાનો અત્યારે સ્વીકાર થયો છે કે સરકારના પ્રકારોમાં લોકશાહી સરકાર એ ઉત્તમ સરકાર છે. આજે વિશ્વના ઘણા દેશોએ આ પ્રકારની સરકારનો સ્વીકાર કર્યો છે. આ તંત્રમાં લોકો પાસે છેવટની સત્તા હોવાથી રાજ્યશાસ્ત્રનો અભ્યાસ જરૂરી બની જાય છે, કારણ કે તેથી લોકોને પોતાના સ્થાનોનો ખ્યાલ આવે છે અને તેથી લોકશાહી તંત્રને સફળ બનાવવામાં ફાળો આપી શકે છે. રાજ્યશાસ્ત્રના અભ્યાસ થકી તમામ પ્રકારની સરકારોનો આપણે તુલનાત્મક રીતે અભ્યાસ કરી શકીએ છીએ અને કઈ સરકાર સારી અને કઈ સરકાર સારી નહીં એનો ખ્યાલ મેળવી શકીએ છીએ. સરકારના જુદા જુદા સ્તરોની જાણકારી માટે એટલે કે સરકારના તંત્રની જાણકારી મેળવવા માટે રાજ્યશાસ્ત્રના અભ્યાસથી
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે કેવો સંબંધ છે અને કેવો હોવો જોઈએ તે અંગેની જાણકારી આપણને મળી છે. રાજ્યશાસ્ત્રના અભ્યાસથી સ્થાનિક સરકારની સંસ્થાઓની રચના, કામગીરી, સત્તા તથા તેના મહત્ત્વનો ખ્યાલ આવે છે અને આવી માહિતીને લીધે નાગરિક આવી સંસ્થાઓમાં સરસ રીતે ભાગ લઈ શકે છે. રાજ્યશાસ્ત્ર દ્વારા સરકારના ત્રણેય અંગો જે કહેવાય ધારાસભા, કારોબારી, ન્યાયતંત્રનો ઊંડાણથી અભ્યાસ કરવામાં આવે છે, જેના કારણે આપણને સરકારના તંત્રનો સારી રીતે ખ્યાલ આવે છે. એક સારા નાગરિક તરીકે આ પ્રકારની જાણકારી અનિવાર્ય છે, કારણ કે આપણે જે રાજ્યના નાગરિક હોઈએ છીએ તે રાજ્યની સરકાર કેવી રીતે કાર્ય કરે છે, દરેક અંગનો કાર્યો કયા કયા છે, આ અંગો વચ્ચે કેવા સંબંધો છે તેવી બાબતો વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. પાંચમો મુદ્દો જોઈએ મિત્રો કે સત્તાના વિકેન્દ્રીકરણની સમજ. સત્તાના વિકેન્દ્રીકરણ સમજવા માટે રાજ્યશાસ્ત્રના અભ્યાસથી સ્થાનિક સરકારની સંસ્થાઓની રચના, કામગીરી તથા સત્તા ક્ષેત્રનો ખ્યાલ આવે છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકાર સાથેના સંબંધો કેવા છે તે વિશે પણ જાણી શકાય છે. પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ વગેરે સ્થાનિક સરકારની સંસ્થાઓમાં રાજ્યશાસ્ત્રના અભ્યાસથી સારી રીતે ભાગ લઈ શકાય છે. આ કારણથી સ્થાનિક સરકારની સંસ્થાઓને લોકશાહીની તાલીમ શાળાઓ તરીકે ઓળખવામાં આવે છે. નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારી માટે તો રાજકારણ સામૂહિક રીતે નિર્ણય કરવાની પ્રક્રિયા હોવાથી લોકશાહીમાં સૌની સામેલગીરી એ માત્ર જરૂરી જ નહીં, ઈચ્છનીય પણ છે. એટલું જ નહીં, આ પ્રકારના સામૂહિક નિર્ણયોથી જેને અસર થતી હોય તેને એ નિર્ણય પ્રક્રિયામાં સામેલ થવાનો અધિકાર પણ હોવો જોઈએ. તો જ તેમનો સારી રીતે અમલ થઈ શકે છે. આમ આ નિર્ણય પ્રક્રિયામાં અસરકારક રીતે સામેલ થઈ શકે તે માટે રાજ્યશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. ઉપરાંત જે નિર્ણયો લેવાના હોય તે અંગેની જાણકારી તેના અભ્યાસથી મળી શકે છે. સાતમું જોઈએ મિત્રો કે રાજકીય સત્તાની વિવિધ પ્રક્રિયાઓ જાણવા માટે તો રાજ્યશાસ્ત્ર મનુષ્યની આસપાસ ચાલતી રાજકીય સત્તાની વિવિધ પ્રક્રિયાઓ અને રાજકારણનો વ્યવસ્થિત અભ્યાસ કરે છે. સમાજ જીવનના વિવિધ પાસાઓ અંગેના અંતિમ અને બંધનકારક નિર્ણયો રાજકારણ લે છે. જે નિર્ણયો આપણા જીવનને પ્રભાવિત કરતા હોય એ નિર્ણયો કેવી રીતે લેવાય છે એ જાણવું દરેકને માટે ખૂબ જરૂરી છે. આ બધું જાણવા માટે રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી બને છે. આઠમો મુદ્દો જોઈએ મિત્રો તો આંતરરાષ્ટ્રીય પ્રવાહોથી માહિતગાર થવા માટે. જેમ કોઈ માનવી સ્વાવલંબી નથી તેમ વિશ્વનું કોઈ પણ રાજ્ય આધુનિક સમયમાં સંપૂર્ણપણે સ્વાવલંબી નથી. મિત્રો એકબીજા દેશો સાથેનો સંબંધ હોવો જોઈએ, એ જરૂરી છે. માટે દરેક રાજ્યને અન્ય રાજ્યો સાથે સંબંધો રાખવા પડે છે, જેમાંથી આંતરરાષ્ટ્રીય રાજકારણ સર્જાય છે. આ માટે પણ રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય રાજકારણ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વૈશ્વિક પ્રવાહોથી માહિતગાર અને સભાન રહેવાની જરૂર અગાઉ ક્યારેય ન હતી તેટલી આજે છે. રાજ્યશાસ્ત્રના અભ્યાસ વડે આ વ્યાપક પ્રવાહો, પરિવર્તનો અને પરિબળોથી આપણે માહિતગાર થઈ શકીએ છીએ, કારણ આ પ્રવાહો આપણા જીવનને
મોટા પ્રમાણમાં પ્રભાવિત કરે છે. 9મો મુદ્દો જોઈએ મિત્રો, તો પાયાના મૂલ્યોની જાણકારી માટે. તો પાયાના મૂલ્યો કયા છે? તો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય એ મનુષ્યના સામાજિક જીવનના પાયાના મૂલ્યો છે. મિત્રો, વિભાગ સી અથવા બીમાં પૂછાઈ શકે છે કે પાયાના મૂલ્યો જણાવો. તો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય મનુષ્યના સામાજિક જીવનના પાયાના મૂલ્યો છે. તેની જાણકારી મેળવવા રાજ્યશાસ્ત્રનો અભ્યાસ જરૂરી બને છે. આ મૂલ્યો શા માટે મનુષ્ય માટે ઉપકારદાયક છે, એમની અગત્ય શી છે, એની જાણકારી મેળવવી અત્યંત જરૂરી છે. ઉપરાંત આપણે શા માટે રાજ્યને તાબે થઈએ છીએ વગેરે બાબતોનો ખ્યાલ રાજ્યશાસ્ત્રના અભ્યાસથી આવે છે. મિત્રો, આ રીતે રાજ્યશાસ્ત્રના અભ્યાસની અગત્ય જેટલી આંકીએ એટલી ઓછી છે. એરિસ્ટોટલને મતે સારું સદગુણી જીવન એ જ મનુષ્ય જીવનનું ધ્યેય છે. મનુષ્ય માત્ર આવું સારું સદગુણયુક્ત જીવન જીવે એ જ કોઈ પણ સમાજ વ્યવસ્થાનું સર્વોચ્ચ અને ઇષ્ટ ધ્યેય હોઈ શકે. રાજ્યશાસ્ત્રનો અભ્યાસ વિશાળ અર્થમાં મનુષ્યને આવા સારા જીવન માટે તૈયાર કરવાનો હોવાથી તે અત્યંત આવશ્યક બને છે. અંતે તો કોઈ પણ રાજ્યની સંપત્તિ તેનો સારો નાગરિક જ છે. રાજ્યશાસ્ત્રનો અભ્યાસ વ્યક્તિને સારા નાગરિક તરીકેનું ઘડતર કરવામાં મદદરૂપ થાય છે. તેથી દરેકે તેનો અભ્યાસ કરવો જરૂરી છે. તો મિત્રો, આપણે પણ રાજ્યશાસ્ત્રનો વ્યવસ્થિત અભ્યાસ કરીએ. પ્રશ્ન વિભાગ ઈમાં પૂછાઈ શકે કે રાજ્યશાસ્ત્રના અભ્યાસનું મહત્ત્વ જણાવો. તો મિત્રો, આ જે 9 મુદ્દા છે અને આપણે જે ડિસ્પ્લે જે પીપીટી જે છે એ ડિસ્પ્લે ઉપર જે દેખાડ્યા, બસ એટલા જ મુદ્દાની અંદર દાખલા તરીકે પાયાના મૂલ્યો, તો જે એના અંદર સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય વગેરે મનુષ્ય જીવનના પાયાના મૂલ્યોની જાણકારી માટે બસ એ રીતના મુદ્દા લખીને એ પ્રશ્ન આપણે લખવાનો થાય છે. બસ એનાથી વિશેષ આગળ વધારે કંઈ લાંબુ ચોળું લખવાની જરૂર છે નહીં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.